તેના લોકો પેટ્રોલ પંપ પર લાઈનો લાગી છે, શું કહેશો? પબ્લિક ખોટી આ બાબતમાં ખોટી અફવાઓના કારણે આગળ આવી ગયા છે. બાકી આમાં કઈ નથી. શનિ રવિની રજાના કારણે આ ગાડી નથી મળી. બાકી અત્યારે બધી જગ્યાએ પેટ્રોલ પંપે પેટ્રોલ અવેલેબલ છે. તો તમે લોકોને શું અપીલ કરશો? અમે એમ કહીશું કે ખોટી અફવાઓને માનવી નહીં અને ખોટું આ રીતે છે ને ટ્રાફિક કરવું નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હળવદનો અવાજમાં સ્વાગત છે તમારું. હાલ અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ વિશ્વમાં જે ચાલી રહી છે, જેને લઈ અને લોકોને એવું લાગે છે કે પેટ્રોલ કે ડીઝલ નહીં મળે આપણને શું, જેને લઈ અને આ લાઈનો લાગી છે. તમે લાઈવ દ્રશ્યોમાં જોઈ શકો છો. ખરેખર આ અફવા છે. પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે, ગુજરાત સરકાર પણ જણાવી રહી છે. અને આપણે હાલ મોરબીના કલેક્ટર KB ઝવેરીએ પણ જણાવ્યું છે આપણે મોરબી જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલના જથ્થો પૂરતો પ્રમાણમાં ઉપલબ્ધ છે. તો કોઈ લોકોએ પેનિક થવું નહીં અને ખોટી અફવામાં દોરાવું નહીં. અને લોકોને પેટ્રોલ ડીઝલની લાઈનો ન લગાડવા માટે વિનંતી કરવામાં આવી હતી. અને ખોટો અફવા ન ફેલાવવા માટે પણ લોકોને જણાવવામાં આવ્યું હતું. તો પણ લોકો આ લાઈનો લગાડી રહ્યા છે. અને ખરેખર પેટ્રોલ અને ડીઝલની કોઈ પણ જાતની તંગી નથી. ત્યારે લોકો આ લાઈનો લગાડી રહ્યા છે. તો અમે અમારા સોશિયલ મીડિયા વતી લોકોને અપીલ કરી રહ્યા છીએ કે લોકોએ ખોટું પેનિક થયા વિના અને પેટ્રોલ અને ડીઝલમાં ખોટી લાઈનો લગાવી નહીં. તો આપણી સાથે ગામના જ લોકો છે, આપણે એમને પૂછશું. તમારું નામ શું? રાજુ. કેમાં પેટ્રોલ ડીઝલની કેમ લાઈન લાગી? એ ખબર મને નથી. તમે તો નખાવા થાય મળશે ને એમ કરીને મળશે ને એવું કે કોણ કે લોકો વાતું કરે. એટલે મિત્રો, આ લોકોમાં ખોટી અફવા ફેલાણી છે કે પેટ્રોલ ડીઝલ મળશે કે નહીં મળે, જેને લઈને લોકોની લાઈન લાગી છે. તો ખરેખર એવું નથી. પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. એટલે ખોટી લાઈનો લગાવી નહીં. કયું કામ તમારું? ચરાડવા. શું પેટ્રોલ લેવા ડીઝલ? પેટ્રોલ લેવા ડીઝલ લેવા બે. શું આ બધી લાઈનો લગાવી? આ કે જડશે ને શું કરે, લેવું જ પડે ને. એવી અફવા ફેલાણી. હા, શું કહેશો લોકો? શું કહે, અમે જડે તો સારું, ન જડે તો શું કરી? હા, અત્યારે તો જડી જ રહ્યું છે. અત્યારે ચરાડવાના આપણે HP નો જે પેટ્રોલ પંપ છે ત્યાં હાલ અત્યારે હાજર છે. અને લોકોને આપણે અપીલ કરી રહ્યા છીએ કે અમારા મિત્રો, તમે પાછળ જે લાઈનો લાગી છે જેના દ્રશ્યો બતાવજો. એટલે લોકોને અમે મીડિયા વતી કહી રહ્યા છીએ કે લોકોએ ખોટી અફવા ન ફેલાવી. અને પેટ્રોલ અને ડીઝલનો હાલ અત્યારે જથ્થો પૂરતો ઉપલબ્ધ છે. હાલ હમણાં થોડી વાર પહેલા જ આપણે હળવદના મામલતદાર સાથે પણ વાત કરી અને તેઓએ પણ જણાવેલ કે લોકોએ પેનિક થવું નહીં અને ખોટી લાઈનો લગાડવી નહીં. તો આપણી સાથે પેટ્રોલ પંપના સંચાલિક જ છે, આપણે તેમની સાથે વાત કરશું. બેન, તમારું નામ જણાવો. મારું નામ ઝરણા છે. તેના લોકો પેટ્રોલ પંપ પર લાઈનો લાગી છે, શું કહેશો? પબ્લિક ખોટી આ બાબતમાં ખોટી અફવાઓના કારણે આગળ આવી ગયા છે. બાકી આમાં કઈ નથી. શનિ રવિની રજાના કારણે આ ગાડી નથી મળી. બાકી અત્યારે બધી જગ્યાએ પેટ્રોલ પંપે પેટ્રોલ અવેલેબલ છે. તો તમે લોકોને શું અપીલ કરશો? અમે એમ કહીશું કે ખોટી અફવાઓને માનવી નહીં અને ખોટું આ રીતે છે ને ટ્રાફિક કરવું નહીં કે હેરાન થવું નહીં પબ્લિકને. ખૂબ ખૂબ આભાર. મિત્રો, તમે જોઈ શકો છો પાછળ જે લાઈનો બાઇકોની લાગી છે તે લોકો પેટ્રોલ પંપ પર જે પેટ્રોલ મળશે કે નહીં મળે એવી ખોટી અફવાને લઈ અને આવી ગયા છે. તો અમે અમારા સોશિયલ મીડિયા વતી લોકોને અપીલ કરી રહ્યા છીએ કે લોકોએ ખોટી અફવામાં આવવું નહીં. અને સરકાર પાસે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તો ખોટી લાઈનો લગાવી નહીં તેવી અમે અપીલ કરી રહ્યા છીએ. તમામ દર્શક મિત્રોનો આભાર.